ગુડ આફ્ટરનૂન એવરીવન. મારો અવાજ આવે છે બધાને? આઈ થિંક હજુ ઘણી બધી સ્કૂલ જોઈન થવાની બાકી છે. તે જોઈન થશે. મીનવાઇલ આપણે હવે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, કોણ કોણ છે? ઓકે, એ અમારે મોટા સ્કૂલ અહીંયા જોઈ શકું છું. અમે મોડર્ન સ્કૂલ આઈ થિંક હજુ જોઈન નથી થઈ, એ થઈ જશે. ઓકે, તો એ અમારે મોટા આઈ થિંક લાસ્ટ ટાઈમ તમે થોડા લેટ આવ્યા હતા, તો એકવાર થોડુંક આપણે રિવાઇઝ કરીને પછી આપણે જે ઈએમઆઈ એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વાળું જે ચેપ્ટર ડિસ્કસ કરતા હતા એ આપણે આગળ કરીશું. તો મારી સ્ક્રીન દેખાય છે? મેં સ્ક્રીન શેર કરેલી છે, દેખાય છે બધાને? એ અમારે મોટા સ્કૂલ થી તમારો પોસિબલ હોય તો કેમેરો ઓન કરીશું આપણે. ઓકે, જો કેમેરો અવેલેબલ હોય તો ઓન કરીશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઘણી બધી સ્કૂલ હજુ આવવાની છે, તો એ આપણી સાથે ટૂંક સમયમાં જોઈન થઈ જશે. ઓકે, તો તમને ખબર છે કે લાસ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, અને ઇંગ્લિશમાં કહીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. મને પણ ખબર છે કે તમારી હમણાં યુનિટ ટેસ્ટ 1-2 દિવસમાં જ હશે, અને સેકન્ડ પ્રિલિમ એક્ઝામ પણ તમારી હમણાં જ આઈ થિંક 15 કે 16 તારીખથી ચાલુ થવાની છે, રાઈટ? તો આજે તમે અટેન્ડ કરો છો તે ડેફિનેટલી તમને તેમાં હેલ્પફુલ થવાનું છે. કેમ કે આપણે પહેલા શું કરીએ છીએ? સૂત્રો ડિસ્કસ કરીએ છીએ, એની થિયરી એટલી બધી ડિટેલમાં નથી કરતા કે ડેરિવેશન નથી કરતા. જે જેઈ નીટમાં આપણને સૂત્ર અને થિયરીની મદદથી એક્ઝામ્પલ સોલ્વ કરવામાં હેલ્પ થાય છે, એ એક્ઝામ્પલ સાથે આપણે કરીએ છીએ, રાઈટ? તો તમને યુનિટ ટેસ્ટમાં પણ તમને ખબર છે, પ્રિલિમ ટેસ્ટમાં પણ, બોર્ડની એક્ઝામમાં પણ તમને ખબર છે કે તમારે શું હોય છે? 50 એમસીક્યુઝ હોય છે, રાઈટ? તો આ એમસીક્યુઝ માં તમે મેક્સિમમ સ્કોર કરી શકો તેના માટે તમે પૂરું અટેન્શન આપવું પડશે તમારે, અને નોટ્સ બનાવીને સાથે ક્વેશ્ચન સોલ્વ કરવા પડશે. ઓકે, તમારી કંઈક પણ ક્વેરી હોય તો ચેટ બોક્સમાં તમે લખી શકો છો. ઓકે, અને જો કદાચ સેશન અટેન્ડ ના કરી શક્યા હોય તો તમારે ટીચરને કેવું કે અવંતીનું જે ગ્રુપ છે એના વોટ્સએપના ડિસ્ક્રિપ્શનમાં રેકોર્ડિંગ સેશન અને જે આ બી સેશનની નોટ્સ હોય છે એ તમને ડાઉનલોડ કરી દે, તો તમે પછી ફ્રી ટાઈમમાં તમે એમાંથી લખી શકો છો. તો લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરતા હતા કે કઈ રીતે વિદ્યુતમાંથી ચુંબકીય અસર આપણે ભણી હતી ચેપ્ટર નંબર 4માં, કે ઓસ્ટર નામનો વૈજ્ઞાનિક હતો, એને પ્રયોગો આપ્યા અલગ અલગ, રાઈટ? કે એક વિદ્યુત પ્રવાહધારિત તારની આસપાસ હોકાયંત્ર મૂક્યું, તો એ હોકાયંત્ર શું કરતું હતું? ભ્રમણ બતાવતું હતું. શાના કારણે? ચુંબકીય ક્ષેત્રના કારણે, રાઈટ? તો એ ચેપ્ટરમાં આપણે બધી જ જે અસર જોઈ ચુંબકની, એ કોના કારણે જોઈ? વિદ્યુત પ્રવાહ કે વિદ્યુતના કારણે જોઈ બાળકો. હવે જે આ ચેપ્ટર છે એમાં આપણે શું કહેવાના છીએ કે ચુંબકની, આપણી પાસે વિદ્યુત નથી, આપણી પાસે શું છે? ચુંબક છે. હવે ચુંબકની વિદ્યુતીય અસર જોવાના છે, કે આપણે ફેરાડેના નિયમ જોયા હતા આગળ, ચુંબકીય ફ્લક્સ જોયું હતું, રાઈટ? ચુંબકીય ફ્લક્સ પણ નહીં કહેવાય, આપણે જોઈ લીધું છે, તો હું ફરીવાર આને હું રિપીટ નહીં કરું. ઓકે, તો ચુંબકીય ફ્લક્સ આપણે એના અલગ અલગ કેસીસ જોયા હતા, કે ખૂણો અલગ અલગ હોય, ખૂણો કઈ રીતે લેવામાં આવે છે, આના દાખલાઓ કઈ રીતે તમે પૂછી શકે છે, તો આ આપણે ડિસ્કસ કર્યું હતું. એના એકમો, ઘણીવાર પારિમાણિક સૂત્ર આવી જાય છે બોર્ડમાં, તો 100% છે કે આવે જ છે પારિમાણિક સૂત્ર તમારે, એટલે આ તમને આવડવા જોઈએ. તો કઈ રીતે આવડશે? જો તમને સૂત્ર આવડતું હશે અને એનું એસઆઈ એકમ આવડતું હશે, કે સૂત્ર ઉપરથી તમે એસઆઈ એકમ લખવાના છો અને એસઆઈ એકમથી તમે પારિમાણિક સૂત્ર લખવાના છો, રાઈટ? તો આ તમને એમસીક્યુમાં 100% આવવાનો જ છે. ફેરાડેનો નિયમ તો હમણાં જ હું વાત કરતો હતો કે ચુંબકની મદદથી કઈ રીતે આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, તે આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. તો બહુ બધા આખું જીવન આને ફેરાડે એક્સપેરિમેન્ટ કરવામાં જ કાઢ્યું,
અને એમાંથી આપણે ખાલી 3 પ્રયોગો તમને એનસીઆરટી માં આપ્યા છે એ ડિસ્કસ કરવાના છે અહીંયા, એટલે કરી લીધા છે કે ચુંબકના કારણે, ચુંબકીય ક્ષેત્રના કારણે જે છે એ વિદ્યુત કે ઈએમએફ કે પ્રવાહ ઉત્પન્ન થતો નથી, ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે થાય છે. ચુંબકીય ક્ષેત્ર જવાબદાર નથી, ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જવાબદાર છે. અને એ જ ઘટનાને શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે ઈએમએફ ઉત્પન્ન થવું, આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. 50 માર્ક્સના એમસીક્યુ છે તો 50 માર્ક્સની થિયરીમાં તમે શું કરવાના છો કે આ જે ફોર્મ્યુલા સૂત્ર જે લખ્યા છે એના પરથી તમારે જાતે જ વ્યાખ્યા બનાવવાની છે, એકમ બનાવવાના છે સૂત્ર પરથી. ઓકે, તો આ તમને પાર્ટ બી માં પણ મદદ કરી શકે છે. પછી આપણે જોયું હતું કે ચુંબકીય ફ્લક્સ જે છે એ કઈ રીતે આપણે બદલી શકીએ છીએ. ઓકે, કે કઈ રીતે ક્ષેત્રફળમાં ફેરફાર કરવાનો, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાનો, કે પછી ખૂણામાં ફેરફાર કરવાનો, તો તમારું ફ્લક્સમાં ફેરફાર થશે. અને જો એકવાર ફ્લક્સમાં ફેરફાર થયો ત્યારે જ ઈએમએફ ઉત્પન્ન થાય છે. અધરવાઇઝ we will not get any kind of EMF here. ક્લિયર છે બધાને? રાઈટ. ઈએમએફ થી થતો પ્રવાહ, તો ઘણીવાર શું તમને ઈએમએફ પૂછે છે, ઘણીવાર તમને પ્રવાહ પૂછે છે, રાઈટ? તો એ પણ તમે આ સૂત્ર પરથી કરી શકો છો. પછી આપણે લેન્ઝનો નિયમ જોયો તો કે લેન્ઝનો નિયમ શું કરે છે કે હવે આપણે ઈએમએફ કે પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો તો એ કઈ દિશામાં થશે, એની દિશા કઈ હશે, સમઘડી કે વિષમઘડી? તે દિશાના ઘણા બધા દાખલાઓ આપણે એનસીઆરટી માં પણ આપેલા છે અને એમસીક્યુ તમને દર્પણમાં પણ આપેલા છે. પણ કન્સેપ્ટ ખાલી એક જ છે કે જેના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય છે એ કારણને આપણે વિરોધ કરવાનો છે. જો અહીંયા ચુંબક નજીક આવે છે તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય એ એનું કારણ છે, તો એનો વિરોધ કરવાનો, એટલે કે એનો ઘટાડો કરવો પડશે. તો ઘટાડો કરવા માટે અહીંયા એન છે તો અહીંયા એન બનાવવું પડશે, રાઈટ? તો એ આપણે ડિસ્કસ કર્યું હતું. અને આ અચળ વસ્તુ છે કે જો લૂપની અંદર એટલે કે ગૂંચળાની અંદર, ગૂંચળામાં સમઘડી એટલે કે ક્લોકવાઇઝ પ્રવાહ વહન થતો હોય તો એ તમારો કયો પોલ બનશે? એસ પોલ બનશે. જો અહીંયા આપણે આ સમઘડી છે અને વિષમઘડી હોય એટલે કે એન્ટી ક્લોકવાઇઝ તો આપણે એન પોલ તરીકે વર્તે છે. તો ટૂંકમાં આટલું યાદ રાખવાનું કે ચુંબક જો આવતું હશે ને તો આવવા નહીં દે, તો નહીં આવવા દેવા માટે અહીંયા એન છે તો એન બનાવવો પડે. અને જો ચુંબક જાતું હશે ને તો ચુંબકને જવા નહીં દે, તો જવા માટે અહીંયા એન છે તો એસ બનાવવું પડે, તો જ આને આકર્ષણ થાય. તો આવે છે તો આવવા નહીં દે, જાય છે તો જવા નહીં દે. એ આપણો સિમ્પલ લેન્ઝનો નિયમ છે, જેનો ઉપયોગ કરીને આપણે પ્રવાહની દિશા નક્કી કરવા માટે મદદરૂપ થાય છે. ઓકે, તો આપણો લેન્ઝનો નિયમ છે. અહીંયા અમુક વધારે ઉદાહરણ આપેલા છે તે આપણે ઓલરેડી જોઈ લીધા. પછી આપણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી કે ઈએમએફ કે વિદ્યુત બળ ઉત્પન્ન થાય તો એ કોના કારણે થાય? વિદ્યુત ક્ષેત્રના કારણે થાય છે. તો બદલાતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરે છે અને એનું ફેરાડેના નિયમ મુજબ આપણે આ મુજબ લખી શકીએ છીએ. પછી ગતિકીય વિદ્યુત ચાલક બળ, કે એક સળિયાને આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ વી વેગથી તો એ ગતિના કારણે ઈએમએફ ઉત્પન્ન થાય છે. કેટલું ઉત્પન્ન થાય છે? બીવીએલ જેટલું. ઓકે, બીવીએલ, અથવા તો આ સૂત્ર પણ આપણે લખી શકીએ છીએ. આના ઘણા બધા અલગ અલગ કિસ્સાઓ છે, રાઈટ? એ આપણે ડિસ્કસ કરવાના બાકી રહી ગયા હતા. તો સળિયાને આપણે આ રીતે અર્ધગોળમાં વાળી દઈએ અને પછી આ રીતે ગતિ કરાવીએ. આપણે તો શું કરવાનું છે કે જે આ લંબાઈ છે એ અસરકારક લંબાઈ આવડી આ જ લેવાની છે. તો આ આર છે અને આર છે એટલે કેટલું 2r થઈ ગયું. તો જે ગતિકીય વિદ્યુત ચાલક બળ છે એ E બરાબર BVL, આ જ આપણું એક સૂત્ર છે. BVL કે BVL sin θ કા પછી સંકલન વાળું સૂત્ર. તો અહીંયા L કેટલું થઈ ગયું? 2r થઈ ગયું, આ અસરકારક લંબાઈ. તો અહીંયા 2r આવી ગયું ને BV તો છે જ તે. તો અર્ધગોળાકાર હોય તો આપણે આ રીતે થઈ જાય. પછી આ રેન્ડમ આ રીતે શેપ આપેલો હોય તો આની જે લંબાઈ જે છે અસરકારક લંબાઈ લેવાની છે, એનો મતલબ એવો છે.
તો એ એલ લંબાઈનું છે, પણ આમ આડાવડું મૂકેલું છે, તો પણ આપણે જેની અસરકારક જે ટોટલ લંબાઈ છે, જો આને સીધું કરી દઈએ તો એલ લંબાઈ થાય, આને પણ આપણે સીધું કરી દઈએ તો એલ લંબાઈ થાય, રાઈટ. એટલે એલ બરાબર 2r અહીંયા થઈ ગયું, ને અહીંયા એલ છે, તો ઈ બરાબર BVL. આગળ આપણને કિસ્સો આપેલો છે કે કઈક પેલા શું હતું કે કઈ ખૂણો બનાવતો ન હતો, અહીંયા કઈક થીટા ખૂણો બનાવે છે, તો થીટા ખૂણો બનાવે છે તો આપણે શું કરવું પડશે, એના ઘટકો લેવા પડશે, બે ઘટકો લેવા પડશે. v sin થીટા ઘટકને કારણે ઉત્પન્ન થતું EMF 0 થશે. કેમ 0 થશે? કેમ કે એને પેલું હશે, લંબ હશે, અને લંબ હશે તો એ ઘટક એને એકબીજાની અસરને નાબૂદ કરશે. તો જ્યારે થીટા ખૂણો બનાવશે ત્યારે BVL જ ફોર્મ્યુલા છે, પણ v નો અહીંયા ઘટક લઈ લીધો છે આપણે. ઓકે, આપણે થીટા કોની સાથે બનાવ્યો છે? ચુંબકીય ક્ષેત્રની સાથે બનાવેલો છે. આપણને ખબર છે કે જ્યારે પણ ખૂણો બને ત્યારે આપણે શું કરવું પડે છે? ઘટકો લેવા પડે છે, રાઈટ. કઈ રીતે ઘટકો લેવાના સર? ઘટકો એ રીતે લેવાના કે જેની સાથે ખૂણો બન્યો છે એ આપણું cos થીટા, અને જેની સામેનો છે એ sin થીટા, બીજો વધેલો એ sin થીટા. તો અહીંયા v cos થીટા અને v sin થીટા, v sin થીટા લંબ છે એટલે એની અસર નાબૂદ કરશે, તો v cos થીટા ખાલી વધશે. તો જ્યારે કઈ ખૂણા પર વેગ હોય ત્યારે આપણે શું કરવાનું છે? BV cos થીટા L, અને જો આનો વેગ ડાયરેક્ટ આમ હોય તો ડાયરેક્ટ BVL. ઓકે, હવે શું છે કે આને આપણે ભ્રમણ કરાવીએ છીએ, તો ભ્રમણ કરાવીએ છીએ તો એક નાનું અમથું સંકલન વાળું એક એક્ઝામ્પલ છે NCERT માં. તો એના કારણે જે EMF થશે ભ્રમણના કારણે એ હાફ બી ઓમેગા આર સ્ક્વેર થશે. ઓમેગા જે છે એ શું છે? અહીંયા કોણીય વેગ છે. જે કોણીય વેગ હોય એનો એકમ શું હોય? રેડિયન પર સેકન્ડ. તો તમારે યાદ રાખવાનું છે કે ભ્રમણના કારણે આ જે સળિયાનું ભ્રમણ છે એના કારણે જે EMF ઉત્પન્ન થાય એ હાફ બી ઓમેગા આર સ્ક્વેર મુજબ આપી શકાય છે. અને જો ખાલી આ રીતે v વેગથી જતો હોય તો BVL, થીટા થી જતો હોય તો BVL cos થીટા. વ્હીલના ભ્રમણના કારણે ઉત્પન્ન થતું સેમ અભિભ્રમણ કરે છે તો હાફ બી ઓમેગા આર સ્ક્વેર, કે પણ અહીંયા જે લંબાઈ જે હોય L હોય તો L લઈ લેવાની. L શું છે? એ આરાની લંબાઈ છે, જે બી આરાની લંબાઈ હોય r જે હોય એ L છે આપણું. પણ ભ્રમણ કરતું હોય તો EMF આવે. તો આપણે આ NCERT ના એક્ઝામ્પલમાં આપેલો છે. અને વ્હીલને ભ્રમણને લીધે પ્રત્યેક આરામાં સમાન ઉત્પન્ન થશે EMF, કેમ કે જે લંબાઈ છે એ અહીંયા શું છે? સમાન છે. ઓકે, એકવાર જોઈ લો પછી આપણે આગળ કરીએ. ઓકે, તો આપણે ગતિકીય વિદ્યુત ચાલક બળના અલગ અલગ કિસ્સાઓ જોયા અહીંયા, કે અર્ધવર્તુળ હોય તો શું કરવાનું, થીટા હોય તો શું કરવાનું, રાઈટ. તો પ્રેરિત EMF ના સૂત્રો આપણા પાસે 5 કેસ અહીંયા આપેલા છે. આગળ આપણે પ્રવાહ અને બળની જો વાત કરીએ, કેમ કે આ જે સળિયો આપણે અહીંયા મૂકીએ છીએ એ કે જાતે જાતે તો ગતિ નથી કરવાનો v વેગથી, આપણે કઈક બાહ્ય બળ એને પૂરું પાડવામાં આવે છે, રાઈટ. શું કરવામાં આવે છે? બાહ્ય બળ પૂરું પાડવામાં આવે છે. તો બાહ્ય બળ પૂરું પાડવામાં આવે છે તો ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? કે જેટલું ઉર્જા આપણે આપીએ છીએ એટલી જ ઉર્જા આપણને પાછું આવવું જોઈએ, કે જેટલું બળ આપીએ છીએ એ બળ બીજા બળમાં કંઈક રૂપાંતર થવું જોઈએ, રાઈટ. ઉર્જાનો નાશ કે ઉર્જાનું સર્જન કે નાશ શક્ય નથી, તે એકમાંથી બીજામાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ બંધગાળાને કારણે EMF. બંધગાળો એટલે શું? હું અહીંયા આકૃતિ ફરીવાર દોરું, કેમ કે આમાં તમને કઈ આટલી ખબર નહીં પડે, એટલે ફરીવાર દોરું કે આ તમને શું આપેલું છે? કે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, ક્રોસ કરેલું છે. એનો મતલબ એવો છે કે અંદરની બાજુ તમારું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર છે
અને અહીંયા તમને શું છે કે યુ આકારનો એક તાર મૂકેલો છે કે સળિયો મૂકેલો છે જેનો અવરોધ અહીંયા આર છે અને એની ઉપર મુક્ત રીતે હરીફરી શકે એવો એક સળિયો મૂકેલો છે અહીંયા. ઓકે, યુ આકારના તાર પર એક સળિયો આ રીતે મુક્ત રીતે હરીફરી શકે કે આમ પણ જઈ શકે અને આમ પણ જઈ શકે. તો હવે અહીંયા થવાનું શું છે કે આ જો આ બંધ ગાળો રચાય છે ને આમ ગતિ કરશે એટલે તમારા શું થશે એ એટલે કે ક્ષેત્રફળ બદલાશે. ક્ષેત્રફળ બદલાય એટલે શું બદલાય? ફ્લક્સ બદલાય. ફ્લક્સ બદલાય એટલે શું થાય? ઈએમએફ ઉત્પન્ન થાય છે બાળકો. સમજાય છે બધાને? કોઈને કઈ પણ ક્વેરી હોય તો ચેટ બોક્સમાં લખી શકો છો. એ અમારે મોટા છે, જગાના છે, મોડલ સ્કૂલ છે. ઓકે, તો અહીંયા શું થાય છે કે બંધ ગાળાને કારણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ તાર છે આ તારમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ પ્રકારની બેટરી નથી આપણી પાસે. હવે ગતિકીય વિદ્યુત ચાલક બળ આપણને ખબર છે કે E બરાબર કેટલું થઈ જાય? BVL થઈ જાય. રાઈટ, આ કેટલું છે? E બરાબર BVL છે. હવે આપણે વિદ્યુત પ્રવાહના સૂત્ર એક પણ યાદ રાખવાના જ નથી કેમ કે આપણને ખબર છે કે 10મા ધોરણમાંથી ભણતા આવ્યા છીએ આપણે V બરાબર IR થાય છે. રાઈટ, તો V બરાબર IR થાય તો જ્યારે પણ આપણને I ની જરૂર પડે ત્યારે આપણે આ સૂત્રને યાદ કરવાનું છે. તો V તો અહીંયા આપણને ખબર છે. ઓકે, V એટલે આપણું E થઈ ગયું. તો અહીંયા ખાલી V એટલે E થઈ ગયું. અહીંયા ખાલી I ને આપણે કરતા બનાવી લઈશું તો we will get this one. ચુંબકીય બળની વાત કરીએ તો F બરાબર બિલ સાઇન થીટા જે આપણે આગળના ચેપ્ટરમાં ભણેલા છીએ અહીંયા ડાયરેક્ટ યુઝ કરવાના છીએ. બસ આ સૂત્રમાં આપણું I નું મૂલ્ય મૂકી દઈશું and we will get our answer here that whatever the ચુંબકીય બળ is produced. ઓકે, આ જે ચુંબકીય બળ છે B² VL² R જે આપણું આવે છે રાઈટ, તો એના કારણે જે પાવર પ્રોડ્યુસ થાય છે P બરાબર પાવર બી ઘણીવાર પૂછી લે છે આમાં. તો P બરાબર આપણી પાસે સૂત્ર છે F * V. તો F નું મૂલ્ય શું આવ્યું છે? B² VL² ના છેદમાં R into V. એટલે આ કયું થઈ ગયું? B² V² L² ના છેદમાં R. તો આપણો આ કેટલો પાવર જે છે આપણને મળે છે એનું મૂલ્ય મળી જશે. આ બધા સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ફિઝિક્સમાં બીજું છે શું, રાઈટ? એટલી બધી થિયરી તો પૂછાતી નથી. તો ફિઝિક્સમાં સૂત્રોની તમારી પાસે એક અલગથી બુક હોવી જરૂરી છે. તો આપણે આનો ક્વેશ્ચન્સ કરીએ પછી. ઓકે, પેલા આપણે આના જે બી ઇક્વેશન્સ છે એ જોઈ લઈએ. પછી જે છે આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરકત્વ કોને કહેવાય? જેમ આપણે આગળ સોલેનોઇડ જોયું. સોલેનોઇડ નું કામ શું હતું? એ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. રાઈટ, શું કામ હતું? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. કે આપણે શું કરીએ છીએ અવાહકની ઉપર આ રીતે ગૂંચળો વાયરનું ગૂંચળું વીંટાવીએ છીએ અને એને બેટરી સાથે કનેક્ટ કરીએ છીએ તો આ જે ગૂંચળું છે એ આપણે ગજિયા ચુંબક તરીકે વર્તે છે. આવું શું કામ કરીએ છીએ કે આની ચુંબકીય જે તીવ્રતા છે એ વધારે. તો આત્મપ્રેરકત્વ કોને કહેવાય? ગૂંચળામાં એકમ પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહેવાય છે. ઇંગ્લિશમાં આને કહેવાય છે ઇન્ડક્ટન્સ. કન્સેપ્ટ જે આપણે શીખ્યા છીએ કન્સેપ્ટ એ સેમ રહેશે. કન્સેપ્ટ સર શું હોય? એ કોને કહેવાય કન્સેપ્ટ? એટલે હું શીખ્યા હું? આપણે કઈ શીખ્યા જ નથી. શરૂઆતથી આપણે વાત કરીએ છીએ. કન્સેપ્ટ એટલે કે શરૂઆતથી ચેપ્ટરની શરૂઆતથી આપણે વાત કરીએ છીએ કે આ જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એ કોના કારણે થાય છે? ફ્લક્સના ફેરફારના દરના કારણે થાય છે. ફ્લક્સના કારણે નથી થતો. ફ્લક્સ આપણું શું છે? BA cos θ. કે ચુંબકીય ક્ષેત્ર કે ક્ષેત્રફળ કે ખૂણાના કારણે, એકના કારણે, ત્રણમાંથી ગમે તે ફરે એટલે ફ્લક્સ ફરે અને ફ્લક્સ ફરે છે એટલે આપણું ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. તો અહીંયા પણ આત્મપ્રેરકત્વમાં પણ આ જ કન્સેપ્ટ રહેલો છે કે ફ્લક્સનો આપણે શું થશે? ફેરફાર થશે અને એ જે ફ્લક્સનો ફેરફાર છે એ ઈએમએફ ઉત્પન્ન થવા માટે જવાબદાર છે. ઓકે, અને આપણે જે ફ્લક્સનો ફેરફાર થશે
એના કારણે શું થવાનું છે, ઈએમએફ પ્રોડ્યુસ થશે, રાઈટ. ઈએમએફ પ્રોડ્યુસ થશે તો આપણે શું લખી શકીએ કે એન ફાઈ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ છે. જેટલો ફ્લક્સનો ફેરફાર એટલો વધારે ઈએમએફ અને એટલો પ્રવાહ. તો અહીંયા જે પ્રપોર્શનલ આપણે કાઢીશું તો શું આવશે, એન ફાઈ પ્રપોર્શનલ ટુ એલઆઈ. સોરી, પ્રપોર્શનલ કાઢ્યું એટલે આપણે એલ આવ્યું, રાઈટ. તો હું આને પ્રપોર્શનલ ને કાઢી નાખું. પ્રપોર્શનલ કાઢ્યું એટલે આપણું પ્રપોર્શનલ અચળાંક આવી ગયો. પ્રપોર્શનલ નો અર્થ શું છે કે આની પર આધાર રાખે છે. હવે આ એલ શું છે, આપણું આત્મ પ્રેરકત્વ છે ગુચળાનું. તો આ ગુચળાના આત્મ પ્રેરકત્વમાં આપણે કરતા બનાવી દઈએ તો આપણું આ સૂત્ર આવી ગયું બાળકો, જે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આ શું છે, ગુચળાના આત્મ પ્રેરકત્વનું સૂત્ર છે કે L ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ બાય આઈ. એન શું છે, ગુચળામાં આટાઓની સંખ્યા. આટાઓની સંખ્યાને આપણે એન થી લખીએ છીએ હંમેશા. અને આટાઓની સંખ્યા પર યુનિટ લેન્થ એને આપણે નાનો એન લખીએ છીએ. ગમે ત્યારે આવે તો ધ્યાન રાખવું, કન્ફ્યુઝ ના થવું કે કેપિટલ એન કોને લખીએ છીએ આપણે અને સ્મોલ એન કોને લખીએ છીએ. કેપિટલ એન એટલે ટોટલ કેટલા આટાઓ છે એની સંખ્યા, અને સ્મોલ એન એટલે કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, એન બાય એલ. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. ઓકે, તો આ ધ્યાન રાખવું. તો આને એલ ને શું કહેવાય છે, આત્મ પ્રેરકત્વનો અચળાંક. L ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ બાય આઈ. કઈ રીતે આવ્યું એ તમને મેં શોર્ટમાં અહીંયા ડેરિવેશન થી કીધું છે. વ્યાખ્યા હજી એકવાર રિપીટ કરી દો કેમ કે આગળ બી કામમાં આવવાની છે. ગુચળામાં એકમ પ્રવાહ દીઠ, એકમ પ્રવાહ, એકમ ક્યારે લખીએ કે જ્યારે છેદમાં હોય ને, ગમે તે સૂત્રમાં જ્યારે છેદમાં હોય બાળકો ત્યારે આપણે શું લખીએ છીએ, એકમ લખીએ છીએ. કે ગુચળામાં એકમ પ્રવાહ દીઠ ગુચળા સાથે સંકળાયેલા ફ્લક્સ ને, કેટલું ફ્લક્સ ગુચળા સાથે સંકળાયું છે એને આપણે શું કહેવાય છે, ગુચળાનું આત્મ પ્રેરકત્વ. આત્મ પ્રેરકત્વના બે પ્રકાર છે. એક તો હોય છે સેલ્ફ ઇન્ડક્ટન્સ અને બીજું છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. આપણે આગળ જોવાના જ છીએ પણ ખાલી મેં તમને પ્રકાર અત્યારે કહી દીધા. હવે આના પરથી આત્મ પ્રેરકત્વ પરથી આપણે શું કરવાના છે, એનો યુનિટ અને એનું પારિમાણિક સૂત્ર લખવાના છે. તો યુનિટ એઝ અ ફોર્મ્યુલા સજેસ્ટ હિયર ફ્રોમ ઇક્વેશન આપણે લખી શકીએ છીએ V into S એટલે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. સર ક્યાંથી આવ્યું, તો ફાઈ નો એકમ જે છે એ આપણે લખી દીધો BA, રાઈટ. અને આઈ નો જે છે એમ્પિયર એ લખી દીધું. તો હેનરી નામના સાયન્ટિસ્ટે આનું શોધ કરી હતી એટલે આને કેપિટલ H હેનરી પણ લખીએ છીએ કે 3 હેનરી, 4 હેનરી, 3 હેનરી, 4 હેનરી. સર આપણે ભણીએ છીએ શું કામ, મતલબ આ છે શું, એવું પ્રશ્ન ઘણાને થાય, રાઈટ. ઘણા લોકો શું હોય કે ક્લાસ પૂરો થઈ જાય, એક્ઝામ આપી દે તો એને ખબર જ ન હોય કે આપણે શું કામ ભણીએ છીએ, કે આને રિયલ લાઈફમાં કઈ આવવાનું છે કે નહીં. ઓકે, તો સિમ્પલ, જો તમે કેપેસિટર ભણ્યા, રાઈટ. કેપેસિટર શું આપણે ભણવા ખાતર ભણ્યા? ના. કેપેસિટર નું કામ શું હતું કે આપણે પંખામાં પણ ઉપર તમે જોવો ને ક્લાસમાં, તો ક્લાસમાં પંખાની અંદર પણ એ નળાકાર આકારનું કેપેસિટર મૂકેલું હોય. એનું કામ શું હોય કે પંખો જ્યારે ચાલુ થાય ને ત્યારે એને ચાલુ થવા માટે બહુ વધારે ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે ચાલુ થતો હોય ને ત્યારે એને વધારે ઉર્જા જરૂર પડે, પણ એકવાર ચાલુ થઈ ગયો ને then it will keep it moving. ઓકે, તો ચાલુ કરવા માટે વધારે ઉર્જા જરૂર છે, પછી એ પોતાની રીતે મૂવ થયા રાખે. તો એ કેપેસિટર નું કામ શું હતું કે ઉર્જાનો સંગ્રહ કરવો અને જ્યારે જરૂર પડે ત્યારે એક હારે આપી દેવાની. એ કેપેસિટર નું કામ હતું. તો એ જ રીતે ઇન્ડક્ટર આત્મ પ્રેરકત્વ થઈ ગયું, રાઈટ. આત્મ પ્રેરકત્વ એટલે કે ઇન્ડક્ટન્સ. હું તમને ઇંગ્લિશ વર્ડ કહું છું એ તમને ઘણી વખત આગળ કામમાં આવશે. જેઈ મેઇન કે જેઈ એડવાન્સ પણ તમે આપવા જાઓ કે પછી કોલેજમાં તમે જાઓ તો કોલેજના પહેલા વર્ષમાં છે ને તમે 11-12 નો સિલેબસ જ આવે છે. એન્જિનિયરિંગમાં જાઓ કે મેડિકલમાં જાઓ, એમાં પહેલા વર્ષમાં તમારે 11-12 નો સિલેબસ આવે અને એમાં પછી ઇંગ્લિશ મીડિયમ આવી જાય છે. એટલે થોડા ઇંગ્લિશ તમારે શબ્દો યાદ રાખવા. ઇન્ડક્ટન્સ એટલે શું થાય, આત્મ પ્રેરકત્વ. અને ઇન્ડક્ટર એટલે જેમ કેપેસિટર કેમ નળાકાર આકારનું હતું એ જ રીતે ઇન્ડક્ટર આ રીતે વાયરનું ગૂંચળું આપેલું હોય છે, જે તાંબાની પટ્ટી લટકા શું કહેવાય
વિટેવેલી હોય છે. તો જે રીતે કેપેસિટરનું કામ હોય છે ઉર્જાનો સંગ્રહ કરવું, ઇન્ડક્ટરનું કામ સેમ ટુ સેમ છે. એનું કામ પણ શું છે? ઉર્જાનો સંગ્રહ કરવો. પણ આ કેપેસિટર છે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે બાળકો, જ્યારે આ ઇન્ડક્ટર છે એ ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે. બંને વચ્ચે આ ડિફરન્સ છે. તો શું કામ ભણો છો એ તમને ખબર હોવી જરૂરી છે. ખાલી માર્ક્સ માટે નહીં, પરંતુ જ્યારે આપણે રિયલ લાઈફમાં જોઈએ તો પછી આપણને ખ્યાલ આવવો જોઈએ. તો આ જે ઇન્ડક્ટર છે, રાઈટ, આત્મપ્રેરકત્વ છે, એનું જે સંજ્ઞા છે કેપેસિટરમાં કેમ હતી કે બે પ્લેટ આ રીતે હતી, એ રીતે ઇન્ડક્ટરમાં ખાલી વાયરનું ગૂંચળું છે એને આ રીતે આમ કરી દીધું. તો આને કહેવાય છે સંજ્ઞા, ઇન્ડક્ટર, અને એનો સિમ્બોલ શું છે? એલ છે, અને આનો જે સી છે. ઓકે, ખબર પડી ગઈ? આગળ વધીએ. એના સૂત્ર અહીંયા આપેલા છે તો થોડાક. E બરાબર માઇનસ dl બાય dt છે. ઓકે, માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ઓકે, માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. એમાં એલ શું છે? આપણું આત્મપ્રેરકત્વ અચળાંક છે. તમને એવું કીધું હોય ઇન્ડક્ટન્સ શોધો, આત્મપ્રેરકત્વ શોધો, તો તમારે એલ નું મૂલ્ય આપવાનું છે. એલ નું મૂલ્ય આપવાનું છે. તમને આપેલું છે કે 3 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા પદાર્થ કે ગૂંચળાનું 4 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં થી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. તો આ સૂત્રની મદદથી તમે શોધી શકો છો. ઓકે, ખબર પડી ગઈ? પછી અહીંયા જોઈએ કે જ્યારે ગૂંચળામાંથી પ્રવાહ જતો હોય છે અને પ્રવાહમાં જો વધારો થતો હોય છે, ઓકે, તો અહીંયા જો તમને એક એરો આ રીતે કદાચ નહીં દેખાતો હોય, પણ અહીંયા આપેલો છે કે પ્રવાહ વધે છે આ ગૂંચળાની અંદર જતા જતા, અને આમાં શું છે? પ્રવાહ ઘટે છે. તો પ્રવાહ વધે છે તો એનો શું કરશે? આ ઓપોઝ કરશે. કેમ સર ઓપોઝ કરવું? લેન્ઝના નિયમ પ્રમાણે મેં તમને શું કીધું હતું કે કન્સેપ્ટ વિલ રિમેઇન સેમ. ઓકે, કન્સેપ્ટ જે આપણે શરૂઆતથી ભણીએ છીએ એ બધામાં જ સમાન રહેવાના છે. ઓકે, ફિઝિક્સમાં આપણે ક્યારેય પણ અપવાદ કેસ જોવાના નથી. ફિઝિક્સમાં હંમેશા જે આપણે ભણીએ છીએ એ નિયમો બધા જ માટે લાગુ પડે છે. કેમેસ્ટ્રીમાં મને ખબર છે, હું બી મારા ટાઈમ પર કેમેસ્ટ્રી ભણેલો છું, ઘણા બધા અપવાદો તમે ભણતા હોય છે, બટ ફિઝિક્સમાં આપણે અપવાદો નથી. એક બી અપવાદ નથી ફિઝિક્સમાં. હું 8 થી 9 વર્ષથી કરાવું છું, ત્યાં સુધી મને ખ્યાલ છે. ઓકે, તો જે આપણે આગળ જે લેન્ઝનો નિયમ ભણાતા અને લાગુ કર્યો હતો ગૂંચળા માટે, એ જ અહીંયા આત્મપ્રેરકત્વ માટે આપણે લાગુ કરવાના છીએ. ઓકે, હું જોઉં છું કે ઘણી બધી સ્કૂલ જોઈન થઈ ગઈ છે, તો આપણે ટાઈમ જે આપેલો છે એ ટાઈમ પર જોઈન થશું, કેમ કે 3 થી 4, પછી 4 થી 5 એ રીતે રેગ્યુલર અલગ અલગ સ્કૂલના ટાઈમ આપેલા હોય છે. ઓકે, તો પછી એ ટાઈમ પર આપણે જોઈન થવાનું રાખીશું. તો હું શું વાત કરતો હતો કે આપણે લેન્ઝનો નિયમ જે આગળ લાગુ પડ્યો હતો એ જ અહીંયા આત્મપ્રેરકત્વ માટે પણ લાગુ પડવાનો છે. કે અહીંયા જો I વધે છે તો આપણે શું કરવાનું છે? એનો ઓપોઝ કરવાનો છે. શું કામ? લેન્ઝે કીધું હતું, લેન્ઝના નિયમે કીધું હતું. ઠીક છે, તો અહીંયા I વધે છે તો અહીંયા જે EMF પ્રેરિત થશે એને શું કહે છે? આત્મપ્રેરકત્વ થશે. હવે I વધ્યો તો ઓફકોર્સ વી હેવ બેટરી હિયર. આપણી પાસે શું હોય છે? બેટરી હોય છે, તો I વધે ને, રાઈટ? તો અહીંયા બેટરી છે નથી, I વધ્યો, તો હવે આ ગૂંચળાની અંદર બેટરીના કારણે શું થયું? પ્રવાહ ગયો, અને પ્રવાહ ગયો તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો અહીંયા આ અંદર શું કરશે? આત્મપ્રેરકત્વ કે એક બીજો પ્રવાહ પણ ઉત્પન્ન કરશે, પ્રેરિત EMF કે પછી પ્રેરિત પ્રવાહ પણ કહી શકો. અને એની દિશા શું હશે? આનાથી વિરુદ્ધ દિશામાં હશે. શું કામ? લેન્ઝે કીધું હતું ઓપોઝ કરવાનો છે કે આ દિશામાં વધે છે તો આપણે એને ઓપોઝ કરીશું તો એને ઘટાડી શકીએ. તો આત્મપ્રેરકત્વ L dI by dt ની દિશા આ તરફ હશે. હવે અહીંયા I ઘટે છે આ દિશામાં, બેટરીને ડિસ્કનેક્ટ કરી દીધી, I ઘટે છે તો એને આપણે શું કરવાનું? ઓપોઝ કરવાનો છે. તો ઘટતો હોય એનો ઓપોઝ કરશું આવી રીતે, આમ ઓપોઝ, તો વધારે ઘટવાનો છે, રાઈટ? તો ઓપોઝ તો ના થયો. ઘટતો હોય એને ઓપોઝ કરવો છે તો એને વધારીશું. તો વધારવા માટે આપણે સમાન દિશામાં આત્મપ્રેરકત્વ આપવું પડશે મીન્સ પ્રેરિત કરવું પડશે. ઓકે, તો અહીંયા જે આત્મપ્રેરકત્વની દિશા છે, પ્રેરિત EMF ની દિશા છે, એ આ તરફ થશે, અને પ્રેરિત EMF ની દિશા અહીંયા આ તરફ થશે.
એટલે કે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ધેટ ઇઝ given by the lens only. એકવાર જોઈ લો આત્મપ્રેરકત્વ કોને કહેવાય, એનું સૂત્ર શું છે, એકમ શું છે, એમાંથી ઉત્પન્ન થતો ઈએમએફ ના સૂત્રો અને એની દિશા જે લેન્સના નિયમથી આપણે આપી શકીએ છીએ. મેં તમને લાસ્ટ ટાઈમ હોમવર્કમાં આપેલું કે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે આના, રાઈટ? તમારી પાસે દર્પણ છે એમાંથી, તો આઈ હોપ કે તમે કર્યા હશે. આપણે બી હમણાં આ એક ટોપિક પૂરો થાય પછી કરવાના છીએ. ઓકે, આગળ વધીએ. ઓકે, મેં તમને કીધું એ પ્રમાણે કે ગૂંચળામાં પણ આત્મપ્રેરકત્વ આપણે બે પ્રકારના હોય છે, રાઈટ? એક તો મ્યુચ્યુઅલ અને સેલ્ફ, અને એનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણે કઈ રીતે કરી શકાય છે એ અહીંયા બતાવેલું છે. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, ગૂંચળાનું આત્મપ્રેરકત્વ પહેલા તો એની લંબાઈ એલ લંબાઈનો છે, તો એનું જે સૂત્ર છે આ થોડું તારવણી વાળું છે, એ તમે એનસીઆરટી માંથી જોઈ શકો છો. તારવણી અત્યારે હું નહીં કરાવું. મ્યુ નોટ એન સ્ક્વેર એ એલ, જ્યાં તમને મેં કીધું એ પ્રમાણે જ્યાં એન છે એ શું છે? આટાઓની સંખ્યા છે, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. મ્યુ નોટ એ જે છે એ તમારી શું છે? ચુંબકીય પરમિએબિલિટી છે, ચુંબકીય પરમિએબિલિટી. અને આ એ જે છે એ શું છે? ક્ષેત્રફળ છે. અને આ એલ છે એ શું છે? અહીંયા લંબાઈ આપેલી છે. ઓકે, તો આ આપણું શું છે? ગૂંચળાના આત્મપ્રેરકત્વનું સૂત્ર છે, જે કોના પર આધાર રાખે છે? એક તો જે છે સોલેનોઇડની લંબાઈ પર આધાર રાખે છે, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા એના પર આધાર રાખે છે, અને કયા માધ્યમ પર મૂકવામાં આવે છે એનામાં આધાર રાખે છે. તો ત્રણ વસ્તુ છે જે એ પર ગૂંચળાનું આત્મપ્રેરકત્વ આધાર રાખે છે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર હાફ LI સ્ક્વેર. મેં તમને હમણાં શરૂઆતમાં કીધું કે જે રીતે કેપેસિટર ઉર્જા સંગ્રહ કરે છે એ જ રીતે આ ઇન્ડક્ટર જે છે આત્મપ્રેરકત્વ ધરાવે છે એ પણ ઉર્જા સંગ્રહ કરે છે. તો જ્યાં કેપેસિટરમાં વાત કરી હતી કે U બરાબર હાફ CV સ્ક્વેર જેટલી ઉર્જાનો સંગ્રહ કરે છે, અને જ્યારે જરૂર પડે ત્યારે એક હારે આપી દે છે, રાઈટ? તો બેટરી પણ ઉર્જાનો સંગ્રહ કરે, પણ એક હારે નથી આપી શકતી, ધીમે 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 આપે છે. જ્યારે કેપેસિટર is give all the energy at once. Okay, તો ઇન્ડક્ટર is also doing the same stuff. તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર હાફ LI સ્ક્વેર થઈ જશે. એલ આપણું શું છે? ઇન્ડક્ટર છે. અને જો ઉર્જા ઘનતાની વાત કરીએ, ઉર્જા ઘનતા એટલે શું? જો કોઈ પણ ના છેદમાં V મૂકીએ ને તો એ ઘનતા થઈ જાય. ઉર્જા એના છેદમાં V એટલે ઉર્જા ઘનતા. આ ઉર્જા ઘનતા બરાબર હાફ બી સ્ક્વેર ના છેદમાં મ્યુ નોટ. મ્યુ નોટ નું મૂલ્ય તમને ખબર છે, મ્યુ નોટ બરાબર શું થાય? 4π10⁻⁷. અત્યારે એકમો અહીંયા નથી લખતો એકમ, ઓકે? તે તમારે બાયોસાવર્ટ માંથી બનાવી લેવાનું. તો આ આપણી શું થઈ ગઈ? ઉર્જા ઘનતાનું સૂત્ર થઈ ગયું. આ કેટલી ઉર્જા સંગ્રહ થશે એનું સૂત્ર થઈ ગયું. હવે આપણે આગળ ભણ્યા કે જો
અવરોધો આપેલા હોય શ્રેણીમાં હોય તો ડાયરેક્ટ સરવાળો કરવાનો R1 પ્લસ R2 પ્લસ R3. કેપેસિટર શ્રેણીમાં હોય તો છેદમાં સરવાળો કરવાનો. એ જ રીતે જો ઇન્ડક્ટર ને જો શ્રેણીમાં જોડેલા હોય તો રજિસ્ટરની જેમ એટલે કે અવરોધોની જેમ ડાયરેક્ટ સરવાળો કરવાનો, અને સમાંતર જોડાણ હોય તો અવરોધોની જેમ છેદમાં સરવાળો કરવાનો. આપણને લાગે તો બહુ સિમ્પલ છે, પણ ઘણી વાર શું હોય છે કે તમે મિક્સ કરી દો છો બધું, કે શેમાં છેદમાં સરવાળો કરવાનો હતો, શેમાં શ્રેણીમાં સરવાળો કરવાનો હતો, રાઈટ? કેમ કે આપણે હજુ તો કેપેસિટર અને અવરોધ ભણ્યા, પછી આ ઇન્ડક્ટર છે, પછી આગળ જશો એટલે તમને પાવર નું પણ આવશે, રાઈટ? તો આ તમારે શ્રેણી જોડાણ માટે વાપરવાનું, આ તમારે સમાંતર જોડાણ માટે આપેલું. તમને આપેલું હોય કે 5 હેનરી જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા 10 ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડેલા છે, તો અસરકારક આત્મપ્રેરકત્વ શોધો. તો શું કરવાનું છે? ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો. એટલે 10 ગુણ્યા 5 એટલે 50 હેનરી તમારો જે જવાબ આવી જશે. તો આ આપણે આત્મપ્રેરકત્વની વાત થઈ. એનું સૂત્ર છે, કોના પર આધાર રાખે છે? શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્ર. પછી મેં તમને કીધું એ પ્રમાણે કે આ એક બીજો એનો પ્રકાર છે અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ. તો અનન્ય પ્રેરકત્વ એને ઇંગ્લિશમાં શું કહીશું? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. આગળ આપણે જો જોયું, આને શું કહીશું? સેલ્ફ ઇન્ડક્ટન્સ, કે પોતાનું કારણે જ, પોતાના અહીંયા પ્રવાહના કારણે જ આત્મપ્રેરકત્વ થાય છે. તો આ સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય છે, ગુચરાનું આત્મપ્રેરકત્વ. અને આ છે અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. એનું સૂત્ર જો આપણે વાત કરીએ તો M બરાબર N2 / I1. સર અહીંયા 1 2 કેમ આપેલા છે? તો તમે જોઈ શકો છો કે આ 1 માં, આ 2 માં જે છે એમાં શું છે? પ્રવાહ વહે છે. આ 1 માં જે છે એ પ્રવાહ નથી વહેતો. તો બીજાના કારણે અહીંયા ફ્લક્સના સંકળાય છે અને શું થાય છે? EMF ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા 2 અને 1 લખેલું છે. સિમ્પલ કહું હું તમને કે એક ગુચડું આ રીતે આમ મૂકેલું છે, જે બેટરી સાથે કનેક્ટેડ છે. બીજું જે ગુચડું છે એ કોએક્સિયલ મૂકી દો, એટલે કે અહીંયા આની અંદર તમને NCERT માં આ પ્રકારનો પેલું બતાવશે, શું કહેવાય, ફિગર NCERT માં છે. તો આ જે પેલી ગુચડું છે એના કારણે બીજા ગુચડામાં આત્મપ્રેરકત્વ ઉત્પન્ન થાય છે, કે EMF ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા 1 2 મૂકેલું છે. તો M આપણું શું છે? એ અન્યોન્ય અચળાંક છે, એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. ઓકે. I1 પ્રાથમિક ગુચડામાંથી પસાર થતો પ્રવાહ. ∅2 ગૌણ ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ છે. તો આપણું જે EMF નું સૂત્ર થશે બાળકો, એ શું થઈ જશે? E2 બરાબર -M di1/dt થઈ જશે. આપણું કે બીજા જે ગૌણ ગુચડું છે, આ બીજું જે ગુચડું છે એને આપણે શું નામ આપીશું? ગૌણ. જે પેલું જે છે એને આપણે શું? પ્રાઇમરી. તો -M di1/dt. બે સમકેન્દ્રીય ગુચડાનું અનન્ય પ્રેરકત્વ. સમકેન્દ્રીય ગુચડું છે, આને શું કહેવાય છે? કોએક્સિયલ, સમઅક્ષીય કહેવાય. એ જ રીતે આને શું કહેવાય? કોસેન્ટ્રિક, સમકેન્દ્રી, આઇસોસેન્ટ્રિક પણ કહેવાય. સમકેન્દ્રી ગુચડાનું અનન્ય પ્રેરકત્વ M બરાબર. સર આ કેટલા બધા સૂત્રો થઈ ગયા, કેમ યાદ રાખીશું? આ બધા તમારે યાદ રાખવાના છે. ઓકે, there is no option. M બરાબર, જો યાદ ના રહેતા હોય તો 50 વાર લખો, 60 વાર લખો, પણ યાદ રાખવાના જ છે. M બરાબર μ0 n1 n2 πr²/2r. n1 અને n2 શું છે? કે પ્રાઇમરી અને ગૌણ ગુચડાઓમાં આંટાઓની સંખ્યા છે. πr² શું છે? કે જે પ્રાઇમરી ગુચડું છે એમાં ત્રિજ્યા કેટલી છે? 2r. r શું છે? બીજું ગુચડાનું ત્રિજ્યા છે. અને આ સૂત્ર પરથી આપણે શું કરી શકીએ છીએ બાળકો? આપણે પારિમાણિક સૂત્ર લખી શકીએ છીએ. આ તમારે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીને પણ અન્યોન્ય પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર લખો તો બી ચાલશે. પછી
આનંદથી લખો તો બી ચાલશે. તમને ખબર છે કે પારિમાણિક સૂત્રમાં કઈ ફેરફાર નહીં થાય, એ સમાન જ આવશે બંને સૂત્ર પછી કરો તો બી. અને આ જે છે કોના પર આધાર રાખે છે? આટાઓની સંખ્યા, આડછેદનું ક્ષેત્રફળ, આ બે ગુચ્છાને કઈ રીતે ગોઠવો છો? આ રીતે ગોઠવા છે કે પછી બાજુ બાજુમાં ગોઠવા છે? કેમ કે જો બાજુ બાજુમાં ગોઠવો છો ને, એક ગુચડો આમ છે, એક ગુચડો આમ છે, પછી આમ ઉપર 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 નીચે ગોઠવો, આમ ગોઠવો, આમ ત્રાંસું ગોઠવો, તો ફરક શું થાય કે જે બીજા ગુચ્છા સાથે સંકળાયેલું ફ્લક્સ હોય ને એમાં ફેરફાર થાય. જો સાઈડમાં ગોઠવું ને તો અહીંયા જે ગુચ્છા સાથે ફ્લક્સ સંકળાશે ને એટલું નહીં હોય, પણ જો ઉપર નીચે હશે ને તો વધારે સંકળાશે, અને અંદર હોય તો બહુ વધારે સંકળાશે. રાઈટ? તો એ ગુચ્છાની ઓરિએન્ટેશન એટલે કે ગોઠવણી પર પણ આધાર રાખશે તમારું અનન્ય પ્રેરકત્વ. બંને ગુચ્છા વચ્ચેનું માધ્યમ, અને માધ્યમ ઉપર તો 100% આધાર રાખવાનો જ છે. રાઈટ? તો એકવાર આ બીજા ગુચ્છાનો પ્રકાર છે એ જોઈ લો. ઓકે, આગળ વધીએ. તમને નોટ્સ મળી જવાની છે, તો ડુ નોટ વરી અબાઉટ ઇટ. તો આપણે આત્મપરેક્ત્વ કોને કહેવાય? ચેપ્ટર ખૂબ જ નાનું છે. ઓકે, હવે જો આત્મપરેક્ત્વ, પછી આ જે અનન્ય પ્રેરકત્વ એ પતી ગયું, પછી આવે છે એસી જનરેટર, અને અહીંયા સુધી જ છે આપણું ચેપ્ટર. એટલે ચેપ્ટર ઘણું નાનું છે, આમાંથી તમે ફૂલ માર્ક્સ સ્કોર કરી શકો છો. દર વર્ષે જે પ્રશ્ન પૂછાય છે એમાંથી પૂછાય છે. તમને લેન્ઝના નિયમમાંથી એક છે, અને એક છે ઇન્ડ્યુસ ઈએમએફ એટલે કે ફેરાડેના નિયમ પરથી. રાઈટ? તો જોઈએ આગળ. એસી જનરેટર, આની પછીનું જે આખું આપણું ચેપ્ટર છે એ શું છે? અલ્ટરનેટિંગ કરંટ એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ. આ જે પ્રત્યાવર્તી પ્રવાહ છે એ આપણને ક્યાંથી મળે છે? એસી જનરેટર માંથી મળે છે. આપણા ઘરે જે બાળકો પ્રવાહ આવે છે એ બધો પ્રવાહ શું છે? એસી પ્રવાહ છે. તો સર ડીસી કોને કહેવાય? તમને ખબર છે કે ડીસી એટલે શું કહેવાય? કે ડાયરેક્ટ બેટરી દ્વારા આપવામાં આવે છે. જેમ કે આપણી મોબાઈલની બેટરી છે, રાઈટ? મોબાઈલની બેટરીમાંથી જે આપણને પ્રવાહ કે પાવર મળે છે એને શું કહેવાય છે? ડીસી. ડીસી એટલે ડાયરેક્ટ પ્રવાહ, ડાયરેક્ટ કરંટ. રાઈટ? એસી એટલે પ્રત્યાવર્તી. તો એમાં ફરક શું છે, અને શા માટે આપણા ઘરે એસી પ્રવાહ હોય છે, તો એ આપણે ડિટેલમાં આગળના ચેપ્ટરમાં ભણવાના છે, પણ અત્યારે હું તમને શોર્ટમાં કહી દઉં. કેમ કે જે એસી પ્રવાહ આપણે વાપરીએ છીએ ને એમાં જે ઉર્જાનો વ્યય છે, ઉર્જાનો જે લોસ છે એ ઘણો જ ઓછો થાય છે. આપણને ખબર છે આપણે કઈ ઘરે બધાના ઘરે સોલાર તો છે નહીં કે ઘરે જ આપણે પાવર ઉત્પન્ન કરીએ. તો આ જે ઉર્જા છે જ્યાં બનાવે છે પાવર હાઉસ, ત્યાંથી આપણા ઘર સુધી લાવવામાં ઘણો જ વ્યય થાય છે. તો વ્યયને બહુ જ ઓછો કરવા માટે, બહુ જ માત્રામાં ઓછો કરવા માટે આપણે પ્રત્યાવર્તી પ્રવાહ વાપરીએ છીએ. ઓકે, આપણા ઘરે ઘણા ઉપકરણો છે જેને ડીસી પ્રવાહ પણ જોઈએ છે. જેમ કે મોબાઈલની બેટરી છે, તો મોબાઈલની બેટરીને ડીસી જોવે તો આપણે ઘરે તો એસી છે, તો શું કરશું? આપણે જે ચાર્જર વાપરીએ છીએ એ ચાર્જરનું કામ શું છે કે આ એસી પ્રવાહને શેમાં કન્વર્ટ કરશે? ડીસી માં કન્વર્ટ કરશે. રાઈટ? અને આ જે એસી પ્રવાહ છે, જે પાવર હાઉસની મેં તમને વાત કરી, એ કોના દ્વારા ઉત્પન્ન થશે? એસી જનરેટર દ્વારા. અને એ જે કન્સેપ્ટ વાપરે છે એ પણ કન્સેપ્ટ કોનો છે? ફેરાડેનો જ છે. ઓકે, તો એ જોઈએ કે ફેરાડેના નિયમ પરથી એન આંટાવાળા ગુચળા માટે પ્રેરિત થતો ઈએમએફ, જે સૂત્ર જે આપણું છે ઇટ વિલ રિમેઇન સેમ એઝ ઇટ ઇઝ, કે E બરાબર માઇનસ એન ડી5 બાય ડીટી. ઈ આપણો શું છે? પ્રેરિત ઈએમએફ જે થાય છે. ફાઈ ડી5 બાય ડીટી છે તો માઇનસ એન ડીએ
ડી બાય ડીટી કોસ ઓમેગા ટી. સર આ ક્યાંથી આવ્યું? રાઈટ, તો તમને ખબર છે ફાઈ બરાબર શું ફોર્મ્યુલા છે? બી એ કોસ થીટા. રાઈટ, થીટા આપણો શું છે? ખૂણો છે. તો એ બરાબર ઓમેગા ટી લખી દીધું અહીંયા. તો આ સૂત્ર ત્યાંથી આવી ગયું. ઓકે, એસી જનરેટરમાં જો તમે એનસીઆરટીમાં તમને યાદ હોય તો મેં જોયું હતું કે આનું કામ શું છે કે પ્રવાહ ઉત્પન્ન કરવાનું, રાઈટ, જનરેટ કરવાનું. સોરી. તો તમને કદાચ આકૃતિ યાદ હોય તો બાળકો આકૃતિમાં શું હતું કે એક ચુંબક આ રીતે મૂકેલું હતું અને એની વચ્ચે ગૂંચળું મૂકેલું હતું જેને આપણે આર્મેચર કહીએ છીએ. હવે આ ગૂંચળું જે રીતે આમ ફરે છે, આ એન પોલ લઈ લો, એસ લઈ લો, આ ફરે, એની સાથે જે ફ્લક્સ જે છે, સંકળાતું ફ્લક્સ છે, એ શું છે? બદલાય છે. અને ફ્લક્સ બદલાવાના કારણે ઈએમએફ પ્રેરિત થાય છે. રાઈટ, તો અહીંયા જે આ થીટા ખૂણો ફરે છે, તો થીટા બરાબર આપણે શું લખી દીધું? ઓમેગા ટી લખી દીધું. રાઈટ, તો હવે આપણે જો આનું બી એટલે ચુંબકીય ક્ષેત્ર તો અચળ છે અહીંયા, એ આર્મેચર નું જે ક્ષેત્રફળ છે એ પણ અચળ છે અહીંયા. તો ખાલી ફરે છે શું? ખૂણો ફરે છે, કે આપણે એને ભ્રમિત કરાવીએ છીએ. તો ખૂણો ફરે છે તો આપણે આનું શું કરીશું? વિકલન કરીશું. તમને બધાને ખબર છે કોસ ઓમેગા ટી એનું સંકલન નહીં, વિકલન શું થાય? ઓમેગા આગળ વહી જશે, રાઈટ, અને સાઈન ઓમેગા ટી. આ આપણું શું થઈ ગયું? વિકલન નું સૂત્ર થઈ ગયું. તો આપણે શું કર્યું બાળકો? વિકલન કર્યું અહીંયા. તો હવે પ્રશ્ન એવો થાય કે સર બી કે એનું કેમ ના કર્યું? આપણને ખબર છે કે અચળ હોય એને આપણે બહાર કાઢી નાખીએ છીએ. માઇનસ કેમ આવ્યો? લેન્ઝના નિયમ પરથી આવ્યો, રાઈટ. આ બધા સૂત્રો તમારે કામના છે, જે આવી શકે છે બોર્ડમાં પણ, જેઈ અને નેટમાં પણ. સો વોટ વી વિલ ડુ હિયર ધેટ માઇનસ એન એ બી અને કોસ નું, હા એક વાત આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોસ નું જે વિકલન છે એ માઇનસ સાઇન ઓમેગા ટી થાય. કોસ નું ડિફરન્શિએશન એટલે કે વિકલન, અને સાઇન નું ઇન્ટિગ્રેશન. આ યાદ રાખવું જરૂરી છે કે કોસ નું વિકલન માઇનસ થાય, કોસ ડિફરન્શિએશન એટલે કે કોસ વિકલન, સાઇન ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થાય, ઇન્ટિગ્રેશન એટલે સંકલન. ઓકે, તો અહીંયા માઇનસ થઈ ગયું, તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. હવે આ જે છે એ શું છે? અચળ છે, તો એને આપણે ઈ નોટ લખી શકીએ. તો ઈ નોટ સાઇન ઓમેગા ટી, તો આપણી પાસે જે સૂત્ર આવી જશે બાળકો, ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સાઇન ઓમેગા ટી. અહીંયા ઈ શું છે? પ્રેરિત ઈએમએફ છે. ઈ નોટ શું છે? કે આપણી મહત્તમ જે મૂલ્ય છે એને આપણે કંપ વિસ્તાર પણ કહી શકીએ, કે પછી પીક વેલ્યુ પણ કહી શકીએ ઈએમએફ ની, એ એનું મૂલ્ય છે. સાઇન ઓમેગા ટી, તો સાઇન તો તમને ખબર જ છે, ત્રિકોણમિતિય વિધેય, રાઈટ. ઈ નોટ બરાબર આ મૂકી દીધું, અને ઓમેગા, ઓમેગા એટલે શું છે? આપણી આવૃત્તિ છે, કોણીય આવૃત્તિ. તો એ બરાબર આપણે શું મૂકી શકીએ? 2πf. 2πf, અને તમને ખબર જ છે કે હવે બુકમાં એફ ની બદલે શું લખે છે? મ્યુ લખે છે. તો આ મ્યુ નો તમારી પાસે સિમ્બોલ છે. આનો અર્થ શું થાય બાળકો? આવૃત્તિ. ઓકે, ઓમેગા બરાબર 2πf. કા પછી તમે આમ પણ લખી શકો, ઓમેગા બરાબર 2π/t. એમ કે ટી બરાબર શું થાય? 1/f. ઘણી વાર ટી બરાબર 2πr ના છેદમાં v, આ સૂત્ર પણ આપણે વાપરીએ છીએ. તો આ આપણું શું થઈ ગયું? એસી વોલ્ટેજ નું સૂત્ર. તમે આગળનું ચેપ્ટર ભણી ગયા છો તો તમને ખબર જ છે કે આ સૂત્ર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કે આખા ચેપ્ટરમાં જે પણ આપણે પરિપથ ભણીએ છીએ આગળનું, ત્યાં બધે આ સૂત્ર વાપરીએ છીએ. ઈ બરાબર ઈ નોટ સાઇન ઓમેગા ટી, રાઈટ. વી બરાબર વી નોટ સાઇન ઓમેગા ટી પણ આને લખી શકીએ છીએ. આને શું કહેવાય છે? એસી વોલ્ટેજ કહેવાય છે. ઓકે, અને તમે એસી પ્રવાહ જો લખવો હોય તો આઈ બરાબર આઈ નોટ સાઇન ઓમેગા ટી પણ લખી શકો છો. તો આજ માટે એટલું જ છે. પછી આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીએ તો આના ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરીને આવજો. નેક્સ્ટ ટાઈમ આપણે આના પીવાય ક્યુઝ સોલ્વ કરવાના છીએ, અને સાથે સાથે તમારી જે યુનિટ ટેસ્ટ અને પ્રિલિમ એક્ઝામ છે એનું બી રિવિઝન કરતા રહેવું સાથે.
So thank you for paying attention everyone. We'll see you in the next class. Bye bye everyone. એ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં લખજો. હું 1 મિનિટ માટે અહીંયા જ છું.